મારા પપ્પા હતા ને એમાં કાકા કહેતા હતા, કાકા. અને મારા ફુવા બે ભાઈબંધ. દર રવિવારે મારા ફુવા આવે ને 2 કલાક ખાટલા ઉપર બહાર ફળિયામાં બેસે. હવે શહેરમાં તો ફળિયા રહ્યા નહીં. અહીં કાનન ઘરે ફળિયું છે તેવા રાજી થયા. હવે એને એમ થાય કે ફઈબા તો રવિવારે પૂરું થાય એટલે વયા જશે, પણ અમે તો અંદર અંદર નક્કી કરી લીધું કે અઠવાડિયું જવું જ નથી. આ જો ડાયરેક્ટ ન કહેવાય એટલે તમારે બધાને હાજરી કહી દીધું. વાત કરતા હતા તો મારા ફુવા ચા પીતા પીતા 10 વાર કે મનલાલ સમજા કે નહીં, મણીલાલ સમજા કે નહીં. એકવાર મારા કાકા ખીજાણા, બેને ભાઈબંધ એ ખીજાણ. એ કે અમૃતલાલ સમજા એટલા બાવા થયા, બાકી બધા સંસાર માર્યા. સમજાયું? સમજા એટલા બાકી બધા. વાત કરતા હતા ગોપીની. હું શું જાણું રે વાલે મુજમાં શું દીઠું. આપણા જેટલાના ઘરે પ્રભુ બિરાજે છે પુષ્ટ થઈને, હું ને તમે બહુ રૂપાળા છીએ એમ એ ન ગુણવાળા છીએ, ભણેલા છીએ, એનાથી પ્રભુને કોઈ મતલબ નથી. આપણા ઘરે એટલે આવ્યા, પ્રભુ આપણા વિના નથી રહી શકતા. લૌકિક દાખલો આપું તો હમણાં સમજાઈ જશે. બાપા નક્કી કરે કે આ છોકરો સારો છે. હવે માં એમ કે ના, મારી દીકરીને મારે પરણાવી જ નથી, કુંવારી જ રાખવી છે. આપણે એકની એક છે, દીકરો છે ને આટલું બધું છે. ત્યારે બાપા ઓલા છોકરાને એમ કહે મારી બહુ ઈચ્છા છે પણ આ ઘરવાળા માંદા, બધાને આવું હોય હો, સમજા કે નહીં? ત્યારે છોકરો શું કે ખબર છે? એમને વાંધો શું છે? એ કે ભાઈ અમારે એકની એક દીકરી છે, અમે આંખનું જેમ રતન હોય ને, આ અમારું ચિત્રે બાંધ્યું રતન છે, અમારો હૈયાનો હાર છે, ભાઈ મારા કાળજાનો ટુકડો છે. બાપને દીકરી બહુ વાલી હોય. ત્યારે ઓલો છોકરો શું કે આનો રસ્તો કાઢો, હું ઘર જમાઈ આવી જાઉં તો. આપણા ઠાકોરજી દુનિયાનો નાથ, ત્રિલોકનો નાથ, બ્રહ્માંડનો નાથ, બ્રહ્મ, પરબ્રહ્મ, ઈશ્વર, ભગવાન, પરમાત્મા આપણા ઘરે ઘર જમાઈ આવવા તૈયાર છે. આપણે જગાડીએ ત્યારે જાગે, આપણે પોઢાડીએ ત્યારે પોઢે. અમારે કાશ્મીર જવું તો 9 વાગ્યાનું પ્લેન, એટલે ઘરેથી 7 વાગે નીકળવું પડે. હવે સવારના તો કાંઈ રોટલી દાળ ભાત શાક તો કરી એવા ઈલાબેન હારા નથી. બહુ ટાઈમમાં બેઠી, સવારના પોરમાં જાપીજી કરવાના, બધી તૈયારી. પ્રભુને કીધું કે અત્યારે ખાલી ખીર અને બટેકા પૌવા દહીં ખાઈ લેવાનું છે. આવું જ મારી ભેગું. ઠાકોરજી કે તું ભેગું લઈ જા, ખાલી બટાકા પૌવા ખાઈ લઈશ. આવો પ્રભુ દુનિયામાં વિશ્વમાં ના હોય. જો મર્યાદામાં કેવું એટલે નિવેદ કરે ને તો આટલું તો કરવું જ જોઈએ, એવું હોય ને બરાબર? હા ના તો કયો, અમે તો નિવેદ જોયા નથી પણ સાંભળો છે, એમાં આટલું જોઈએ, આટલો તલવટ ને આટલી લાપસી ને આટલું. અમારો પ્રભુ એવું કહેતો જ નથી. માં તારીખ આપણે ઓલું નાનું છોકરું હોય અને ક્યાંક ખોટકાના કામે જવું હોય તો આપણે પાડોશીને કહીએ કે હું સાંજે આવતી રહીશ મારા દીકરા. હા જાઉં ઈલાબેન, મારા આજે બપોરે આમે છે ને
લાડુ, દાળ ભાત, શાક ને ભજીયા બનાવવાના છે. એટલે આપણો ઓલો 4 વર્ષનો દીકરો હોય ને એને કાનમાં કહીએ, બેટા આંટી જો આજે આ બધું બનાવવાના છે, તો એને ઘરે જમી લેજે અને સ્કૂલે તને મૂકી જશે. હું સાંજે આવતી રહીશ. મમ્મી મને તમારે ભેગો લઈ જાઓ ને. હું કહું ત્યાં બેટા આવા ટાઢું થેપલા ચા ખાઈ લેવાનું અને હેરાન થવાનું, એસટીની બસમાં જવાનું. આપણો દીકરો શું કહે, મમ્મી તું મને ટાઢું થેપલું ચા દેજે, હું તારી ભેગું ખાઈ લઈશ, પણ મને તારી ભેગો લઈ જા, મને એકલો મૂકીને જા. આપણા ઠાકોરજી આવા છે. આખી દુનિયાને નચાવવા વાળાને આપણે નચાવીએ. એકવાર ઠાકોરજી બિરાજતા હતા અને એક જણો આવ્યો, મારા પ્રભુ, મારા નાથ, હે દીનાનાથ, હે દયાળુ. પ્રભુ કે માગવા વાળા આવું જ બોલે બધું. પ્રભુ કે રોજ માગવા આવસ, કોક વાર મળવા આવો તો માગવાની જરૂર પડશે. સમજાયું? રોજ માગવા આવસ, કોક વાર મળવા આવ તો તારે માગવાની જરૂર પડશે નહીં. પૂછ્યું પ્રભુએ, બોલ શું જોઈએ છે? એ કે તમારી પાસે શું છે? બોલાય શું પૂછ્યું? તમારી પાસે શું છે? ઠાકોરજી કે મારી પાસે 2 માયા છે, એક સંસારી માયા અને એક યોગ માયા. એ કે પ્રભુ એ શું કામમાં આવે? એ કે આટલું તો મને રાધાજી નથી પૂછતા. એક સંસારી માયા અને એક યોગ. પ્રભુએ કીધું સાંભળ, સંસારી માયા એ જેમાં હું તને નચાવું, સંસારી માયા એ જે હું તને નચાવું, અને યોગ માયા એ તું મને નચાવે. યોગ માયા તો આપણે બધા યોગ માયા વાળા, આપણે પ્રભુને નચાવીએ. એનો સાક્ષાત દાખલો આપું તમને. ગોપીઓ રોજ સવારે બાનું કાઢે, વડુને વગોવું તો એ રીસ નવલા, કઈ કઈ બાને વાલો મુજને બોલા. આપણે ગમે એટલું કરીએ, આપણે પ્રભુ વિના રહીએ, પ્રભુ આપણા વિના ક્યારેય રહેતા નથી. તો ગોપીએ વિચાર કર્યો કે રોજ તો મેળવણ લેવા જાઓ, માને કેવા જાઓ કે યમુનાજી જળ ભરવા જાઉં છું, માં લાવું જ તમારે કાંઈ. હવે આજે કયું બહાનું કાઢવું? સવારના પોરમાં ડેલી ખટખટાવી નંદ બાવાની, હું તો પૂછું ને ભૂલી જાઉં રે, શ્યામ તારી હું શું સગી થાઉં રે. ગોપી એવી ઘેલી. નણંદ કે ભાભી રોજ રોજ દોડ્યા જાઓ છો, હું હગા થાવ? એ કે એ મને ખબર નહીં, ઊભી રે પૂછી આવું. હવે ડેલી આવે, ઠાકોરજીનું સ્વરૂપ ને મુખારવીને ભ્રુકુટી આમ નજર ને જુએ. ગોપી એવી તન્મય થઈ જાય, ભૂલી જાય અને પાછી આવે. નણંદ પૂછે, પૂછે એવા? એ કે લે, એ જ પૂછતા રહી ગયો. પાછી આવે. હવે બીજી એક ગોપી સયાની હતી, જરા આમ કોઠા ડાય. એણે વિચાર કર્યો કે હવે ડેલીએ જાઓ તો બાનું શું કાઢું? નંદબાવા ડેલી ખખડાવે. ઠાકોરજી સમજી ગયા, આ ડેલીના ખખડાવવાનો જે અવાજ છે એ આ ગોપીનો છે, બીજા કોઈનો નથી. કારણ કે ખખડાવે છે ને એમાંય અવાજ આવે છે, કૃષ્ણ કૃષ્ણ. આ મારી ગોપી સિવાય કોઈ આવું ખખડાવે.
નંદ બાવાએ કીધું, આ સવારના પોરમાં કોણ છે? યશોદાજી હાવ ભોળા. એ કે મેં સવારના પોરમાં એવું ન કહેવાય, બિચારી કોક ગોપીને કાંઈક કામ હશે. હવે નંદ બાવા ખોલવા જાય તો ઘોંઘટ કાઢવો પડે. ગામના મુખી હતા ને, નંદ બાવા કે ખોલો, જાઓ. યશોદામાં ખોલવા આવ્યા. ખોલ્યું તો ઓલી ગોપી જ ઊભી હતી. માં કે સવારના પોરમાં કેમ આવવાનું થયું? ગોપી આમ ભોળું મોઢું શું કરી છું? માં, અમારા ઘરે 9 ગાયું, તમારા ઘરે 9 લાખ ગાયું. તમારા ઘરે રવૈયા કેટલા બધા હોય નહીં? અત્યારે આ બોસ આવ્યા, મિક્સચર આવ્યા. અમારા વખતમાં અમે ઓલું આમ કર્યું છે, આમ બાંધીને, શું કહેવાય એને, રવૈયો. તમે બધાએ જોયું છે એવું? માં, અમાર રવૈયો મળતો નથી. તમારા ઘર 9 લાખ ગાયું કેટલા બધા હોય કા? માં કે બાપા આટલા બધા જ લઈ જાય, જે જોઈ લઈ જાય. હવે ઠાકોરજીએ વિચાર કર્યો કે આને એટલો બધો તાપ છે મારા મુખારવિંદના દર્શનનો, એટલે પહેલી વારમાં મુખારવિંદના દર્શન કરાવવા. પ્રભુ જે ઓઢ્યું હતું ને આમ બરાબર ઓઢી જ સુઈ ગયા, એટલે દર્શન થાય. અંદર જઈને રવૈયો લીધો. માં કે પાછો ન દઈ જતી, ગણાય છે. ગોપી કે ભાઈ આના આ બાનું તો હજી ઘણું હાલશે. હવે ઠાકોરજીના દર્શન થયા નહીં. ઘરે ગઈને પાછી આવી, પાછું ખખડાયું. ઠાકોરજી કે આમાં મારી માને બહુ તકલીફ પડે છે. રોહિણીમાં ગયા, બોલ શું છે? એ કે ઓલો રવૈયો લઈ ગઈ ને માં, એ પાછો લઈ આવી, નાનો પડ્યો નથી થતું, મોટો લઈ જાવ. અંદરથી યશોદામાં સાવ ભોળા. એ કે હા લઈ લે લઈ લે લઈ લે. ઓલી ગોપી તો વલોવીને આવી હતી. પ્રભુના મુખારવિંદના દર્શન કરવાની એક અભિલાષા, એક અપેક્ષા, એક આશા, એક તમન્ના, એક ઉલ્લાસ, એક આનંદ. લટકાયો, બીજો લીધો. યશોદાજી કે સાંભળ, હવે આ પાછો ન લઈ આવતી. ડેલીએ જઈને પાછી આવી, ત્રીજી વાર. ઠાકોરજી કે હવે મારે જ જાગવું પડશે. જો જાગવું નહોતું, જાગો ને જશોદા જીવન વાળલા વાયા રે, તમારે ઓ શીખે મારા ચિરતો જંપલાવ્યા રે. આડોશી ભી જાગ્યા મારા, પાડોશી ભી જાગ્યા, સામે રે પાડોશણના વલોણા રે વાયા રે. જાગો ને જશોદા જીવન વાળલા. સાસુ જશોદા મારા નણંદીસુ પધરા, આપણા બેઉની વાતો સાસુજીએ સાંભળી. આપણા બેઉની વાતો નણંદીએ સાંભળી. જાગો ને જશોદા જીવન વાળલા પાયા. ગવરી તે ગાયે દૂધ દીધા થોડા, ગવરી તે ગાયે દૂધ દીધા થોડા. હાથમાંથી દોણી લઈને દૂધ પીવા બેઠા રે.
નંદના કુંવરે દૂધ દોહી પી લીધા રે, જાગો ને જશોદા જીવન વાણલા પાયા, આવો રૂડો બંસી બટનો ચોખ છે રડી રમણો, રાસ રમીને ગોપી મહાસુખ પામ્યા રે, જાગો ને જશોદા જીવન વાણલા વાય. હવે ત્રીજી વાર આવી ગોપી. પ્રભુ કે મારે જાગવું નથી. હવે યશોદાજી બિચારા એક તો મારી જેમ ભારે સરી અને વલોવતા હતા. હવે અંબોડો એટલો સરસ લીધેલો અને પારિજાતના ફૂલની વેણી ધરાવી હતી. કોણે? યશોદાજીએ. અને સ્મરણ કોનું કરતા હતા? ઠાકોરજીનું. આ તો મારો લાલો જાગશે, મારા હાથથી એને માખણ મિશ્રી અરોગાવીશ, આજે એને એવું સરસ ઉબટનો કરીને નવડાવીશ, આજે એને કાળું ટપકો કરી દઈશ, કોઈની નજર ન લાગે. આજે હું એને પીળા પિતાંબરને જરકસી જામા પહેરાવીશ. કઈ વાંધો નહીં, મારો અવાજ આમે છે ને, હું માઇક ગળી ગઈ છું. સંભળાય છે ને મારા વાલા? હવે ત્રીજી વાર યશોદાજી વલોવતા હતા. નંદ બાવા અંદર કંઈક એમનું કાર્ય કરતા હતા. રોહિણીજી રસોડામાં હતા. ઠાકોરજી નાટક કરતા હતા પોઢવાનું. ગાયો છે ને, ગાયો એ આપણો વિરહ જાણે છે. ગાયો આપણને સમજે ને એવું કોઈ ના સમજે. અમે હમણાં 1 મહિનો અધિક મહિના પુરુષોત્તમ માસમાં ગૌશાળામાં ભાગવત પારાયણ કર્યું. જોયું તું બધાએ? કેટલાય જોયું તું? તો ગાયો ત્યાં વિરહ સહન ના થયો તો ગાયે બીજી ગાયને શિંગડું ભરાયું. સમજાય છે મારી વાત? એટલે બે જાણે ઝઘડતી હોય એમ ડેલી પાસે આવી. ગોપીનો વિરહની પરાકાષ્ઠા સાંભળજો. શિંગડું ઓલી સાંકળમાં ભરાણું. પેલા ડેલીવાળા મકાન હતા ને, હવે નથી. તો ઓલી શિંગડું ક્યાં ભરાણું? ખોલી ગયો. ગોપી આવી. યશોદાજી વલોવતા હતા. ઓલા પારિજાતના ફૂલની વેણી હતી. પારિજાતના ફૂલોએ વિચાર કર્યો કે પ્રભુ માટે વલોવે છે, પ્રભુ માટે માખણ કાઢે છે, તો અમે માથામાં શોભીએ કે ચરણમાં? આવો વિચાર કર્યો. ત્યાં અંબોડો છૂટી ગયો, વેણી તૂટી ગઈ અને પારિજાતના પુષ્પો ક્યાં આવી ગયા? ચરણમાં આવ્યા. પગમાં જે સેજ અડ્યા અને જે પારિજાતના પુષ્પોની સુગંધ આવી અને ગોપી અંદર આવી. મા માખણથી આમ લોંદો કાઢતા હતા. ગોપીના મનમાં વિચાર આવ્યો કે આ માખણ હું આ પ્રભુને તાજું તાજું મારા હાથે ધરાવવું તો કેવું? મા ઠાકોરજીની લીલામાં તન્મય હતા. રોહિણીજી રસોડામાં હતા. નંદ બાવા એમના રૂમમાં હતા. ઠાકોરજી કે મારા ગોપીનો મનોરથ છે, ક્યારની મારા માટે રવૈયાના બાને આવજા આવજા. મારો અવાજ સંભળાય છે છેક સુધી? માઇકની જરૂર નથી ને? ત્યારે ઠાકોરજીએ
નીચે ધીમેકથી ઉતરા. ભાખોડિયા ભરતા ભરતા જ્યાં માં વાંખડ વલોવતા હતા ત્યાં આવ્યા. હવે માનસીમાં કોની લીલામાં તન્મય હતા મારા વાલા? એટલે જ્યારે આપણે ક્યાંય માનસીમાં વિચારમાં હોય ને, આજુબાજુ શું થાય મને ને તમને ખબર ન હોય, પણ આપણે બધા સંસારની લીલામાં હોઈએ, શ્યામની લીલામાં નહીં હોતા. તમે ઓછો બધાય મારા વાલા? હા ના તો કયો, હું નથી હોતી. ગોપીએ લાભ લઈ લીધો, અંદરથી આમ દોથો કાઢી અને ઠાકોરજીને મુખમાં દઈ દીધો. અને બરાબર યશોદાજી માનસીમાંથી બહાર આવ્યા અને ખીજાણા. આજે દાસ દાસીને વલોવા ના દીધું, મારા લાલા માટે મેં કર્યું અને તે અરોગાવી દીધું. ગોપી મૂંઝાઈ ગઈ, ગભરાઈ ગઈ. ઠાકોરજી કે માં, આ તમે વલોયું હતું ને, એ તો હું પેલા આવીને અરોગી ગયો. આ તો આ ગોપી લાવી હતી ની ચાયખું ખાટું છે, કાઢ્યા હું બહાર જઈને. સમજાયું બધાને? યશોદામાં જેવું ભોળું કોઈ નહીં, બીજાને યશ આપે યશોદા. માં કે માર લાલો તમારું જ અરોગે. ત્યારે ગોપીને પૂછ્યું યશોદાએ, પાછી કેમ આવી? એ કે માં ઓલું પેલું લઈ ગઈ એ નાનું રવૈયું પડ્યું, બીજું લઈ ગઈ મોટું પડ્યું, અને ત્રીજું લઈ ગઈ ત્યાં ઢોળાઈ ગયું મારું બધું. સમજાયું? ઠાકોરજી એક જ, જ્યાં જ્યાં જાઉં ત્યાં મારી પાછળ દયાનો પ્રીતમ બેની મારો કેળલો ના છોડે. હું શું જાણું વારી વારી જોઉં. હવે આ ગરમીમાં અંધારામાં 10-15 મિનિટ બેસવું છે કે પૂરું કરું? શું કહો છો? પૂરું કરું? હા, એક નાનો પ્રસંગ કહીને પૂરું એટલે કરીએ. વરસાદ જેવું છે, અંધારું થઈ ગયું છે, પણ તમારે બધે ઘરે જઈને વાળું કરવા તૈયારી કરવાની ને. હે
થોડા વહેલા કરી આપણે નહીં બધું આ બધાય આપણે ટાઈમ એવો રાખશું માપમાં હાલો રવિવારે રવિવારે 4નું 3:30નું કહ્યું એટલે 4 થી 7. તે દિવસે રાત્રે વધારશું પછી હાને હા પછી ત્યારે 7, 8:30 થાય તો તમને ગેપે મળે ને ઓલો મહિનો ઉત્સવના હા. તો એ જાહેર કરી દો. જાહેર કરી દેજો ને પ્રસાદીનું હમણાં જાહેર નહીં કરવાનું, આવે એટલા લઈને જશે. એ તો આપણે જાહેર કરી જ દીધું છે. તો અત્યારે કરવાનું જાહેર. અને રવિવારે સાંજે પ્રસાદ બી કાલ કહેવું આપણે હા કાલ ફાઇનલ આપણે રવિવારે તમથી પબ્લિક આવવાનું છે એમ ને બરાબર છે ને અને કહેવાનું કે આપણે હજી બીજી ઘણી બધી મજા કરવાની છે હાજરી આપજો હા જીરું સોડા છો હું એક ઘૂંટો આમાં જ તમારો અવાજ બેસી જાય ને તો બોલાવું નહીં. હું નથી પીતી ઠંડુ નહીં આઈસ્ક્રીમ. બ્રજરાણી, રજરાણી, યશોદા રાણી, યમને મહારાણી, પ્રીતમના પટરાણી, આ બધી વાતો તમારી સાથે કરવી છે. શું કામ કરવી છે?
चल सखी सोतन के घर जइए, मान घटे तो कहाँ घटे, पीयू के दर्शन तो पईए। તમારા ને મારા બધાનો અલૌકિક ધણી એક જ છે. કોણ? મારા વાલા ઠાકોરજી. તો મારે જે ઠાકોરજીની વાતો કરવી છે એ જે ઠાકોરજીના તમે છો, અને જે ઠાકોરજીની વાતો તમારે સાંભળવી છે એ ઠાકોરજી મારા છે. આપણા પ્રીતમની વાતો કોઈ લઈ આવે ને તો દુશ્મન હોય તોય વાલા લાગે. તો આપણે તો બધા પ્રીતના, હમણાં કેવું ગાયું, પ્રીતમની પ્રીતથી બંધાણી. આપણે બધા પ્રીતમની પ્રીતથી બંધાણા છીએ. મારે ને તમારે કોઈ સંબંધ નથી, પણ છતાંય મારો ને તમારો સંબંધ કરોડો જન્મથી આપણે પ્રભુથી વિખૂટા પડ્યા. આપણને ભૂલી ગયા ક્યાંથી આવ્યા, ક્યાં જવાનું, શું કરવાનું, કોના છીએ, કર્તવ્ય શું છે. ઓલા ઘેટા બકરાના ટોળામાં સિંહનું બચ્ચું જાતું હોય ને તો એ ઘેટા બકરા જેવું બની જાય. એટલે આપણે જગતમાં આવ્યા, જગદીશથી જુદા પડ્યા, અને આ બધા ન્યારે એવા ભળી ગયા. પણ વલ્લભ પધાર્યા, ઘેટા બકરાના ટોળામાંથી હાથ પકડીને કહ્યું, એ તું સિંહનું બચ્ચું છો, તારાથી ઘેટા બકરામાં રેવાય? તો મારે સિંહની વાતો કરવી છે, કારણ કે આ બાજુ સિંહ તો બધા બહુ જ હોય છે ને મારા વાલા. સાચું ખોટું? હવે સિંહ વાળા બધા થઈને ઠાકોરજી નો પધરાવો, ઠાકોરજીને ગમે? સમજો છો બધું? મારી બા એવું કહેતી હતી, બેટા હુતેલાને જગાડાય પણ જગાલાને ને જગાડાય. તમે કયો છો ને? મારે 3 દિવસ જગાડેલાને જાગડવા છે. જો करते हो तुम कन्हैया, मेरा नाम हो रहा, सब आपकी कृपा से मेरा काम हो रहा. હું ને તમે કોઈ ઋણાનુબંધથી ભેગા નથી થયા, હું ને તમે કોઈ વ્યવહારથી ભેગા નથી થયા. આજે અમદાવાદથી લીલી આવતા 6-7 કલાક થાય. તમને સત્સંગની ભૂખ સાંભળવાની અને મને સત્સંગની સુખ પીરસવાની. પીરસવાની તો જ મજા આવે, સામેવાળાને ભૂખ હોય. તો આજ તો આપણે હજી થોડું જ ઓલું કહેવાય ને, પાસેરામાં પહેલી પૂણી. હજી રવિવારે નંદ ઉત્સવ ને રાસ ને પછી અમુક સરપ્રાઈઝ રાખવાનું હોય. એવું નહીં કહું, અત્યારે આ બધું કળિયુગમાં સરપ્રાઈઝ બહુ હોય. એટલે આ 2 દિવસમાં આપણે સરપ્રાઈઝ એ ઘણું. ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ. સરપ્રાઈઝ એ જગદીશ બાબતની જ, બીજા કોઈની વાત નથી કરવી જ. એક ગુજરાતી પિક્ચર હતું, એને કડી હતી, ઓરી આવું તો તને વાત કહું ખાનગી. પડીને સમજણ? એટલે 2 દી મારા ઓરા રહેજો, તો મારે તમને જે ખાનગી વાત કરવી છે ને એ અત્યારે નથી કહેવી. આપણે કોકના ઘરે જમવા જવાનું હોય ને તો આપણે એને પૂછાય નહીં તમારા ઘરે શું છે જમવાનું, પૂછાય મારા વાલા? એ સરપ્રાઈઝમાં જઈને પછી રસ ને પૂરી ને ભજીયા ને હોય ને, ઘરે આવીને કહીએ મજો પડી ગયો. આપણે 2 દી એવા મજા પાડવાના જ. એટલે પછી પાછા 2 દિવસ સાથે મળીએ જ.
અત્યારે આ લાઇટે થોડુંક આપણને દેખાડી દીધું કે આવી ગરમીમાંય આપણે અડધો કલાકથી બેઠા છીએ. એ સામર્થ્ય તમારું ને મારું નથી. આજે થિયેટરમાં ગયા હોય તો બહાર નીકળી જાય કે નહીં મારવાલા? પૈસા દીધા હોય તોય વયા જાય. અહીંયા પૈસા નથી દીધા તોય બેઠા રહ્યા જ. એનું કારણ એ છે કે જે પૈસાથી નથી મળતું એ આપણને બધાને અહીંયા એમને મળે છે. આમાં એક બી જણ ઊભું નથી થતું, હું કેચું નથી કરતું. એનું કારણ એ છે કૃષ્ણ કહેતા હૈયું હર કાય વલ્લભ મને. મારા ને તમારા વાલા એક છે. વાલાના વાલા બહુ યાદ વાલા લાગે. આપણી નવી નવી હગાઈ થઈ ગઈ હોય અને સાસરેથી આપણા સગાઈ જેની હારે થયા હોય એનો ભાઈ બંધાયો હોય ને, કેટલી વેરાયટી બનાવી જમાડીએ. શું કામ? કલાક વધુ બેહત આપણા વરની વાતો કરે. સમજાણું ને? તો આ 2 દિવસ આપણે આપણા વરની જ વાતો, પણ અલૌકિક. લૌકિક તો આ જન્મનો જ, આ તો જન્મો જન્મનો. ચલો, તમને બધાને મળીને ખૂબ આનંદ થયો. મારા ઘનશ્યામભાઈના જીવનનો એક મનોરથ હતો. બેન, આપણે સત્સંગ કરવો છે, પણ એમનો મનોરથ જ્યારે એમના દીકરા વહુએ પૂરો કર્યો ત્યારે મને એવું થાય છે કે બધા એવું કહે છે કળિયુગ આવી ગયો, પણ પુષ્ટિ માર્ગમાં હજી કળિયુગ આવ્યો નથી. એની પ્રતીતિ અમે કરીએ છીએ. આ તો આપણે હજી પાછેરામ પહેલી પૂણી છે. નવું સરસ પિક્ચર હોય ને ટ્રેલર જોઈને એટલે ખબર પડી જાય પિક્ચર કેવું હશે. એટલે 2 દી હવે આપણે પિક્ચરમાં આનંદ કરીશું. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सुरदासी के द्वार पे मेरा, सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मैं, जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत प्रणाम, बिलछू कुंड पे कृष्णदासी के द्वार, कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत, अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम, रुद्र कुंड पे छत्रभुज दासी के द्वार पे मेरा दंडवत, मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा, व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભા. દ્રઢ ચર સાધન દ્રઢઈના ચરણના, દ્રઢઈના ચરણના કેરું શ્રી વલ્લભા. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું.
ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી ગૌ માતા કી, ગૌ માતા કી, ગૌ માતા કી. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વેલા આવો.